ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, જેમાં આજે આપણે પ્રત્યયની પ્રક્રિયાના લક્ષણો વિશે સમજૂતી મેળવશું. તો પહેલાં પ્રત્યયના મુખ્ય 4 લક્ષણો છે: ગતિશીલતા, જટિલતા, તંત્રનું સ્વરૂપ અને કારણ કાર્ય સ્વરૂપ. તો પહેલાં આપણે ગતિશીલતા વિશે સમજૂતી મેળવીએ. કે છે પ્રત્યયનો ગતિશીલ એટલે કે પ્રવાહી હોય છે, બરાબર. ગતિશીલ એટલે કે નિરંતર વહેતા રહેતા હોય છે. એટલે કે સંદેશાઓ કે તેના અર્થો સતત બદલાતા રહે છે. સમાચારોમાં, પ્રચારની ઝુંબેશમાં કે જાહેર ખબરોમાં કંઈક નવું આવતું રહે છે. સંદેશો એ જ હોય છે, પણ એના નવા શ્રોતાઓને જુદી રીતે લાગુ પડે છે. બાળકને દોડ ન કર એમ કહીએ ત્યારે તેને ઈજા અકસ્માતથી બચવાનો અર્થ હોય છે. પણ પ્રૌઢ વ્યક્તિને દોડાદોડ ન કરો કહીએ ત્યારે તેમને તણાવ અને ચિંતાથી બચવાનું કે છે સૂચન હોય છે. તો આવી રીતે પ્રત્યયન હોય છે, તો એમાં એ સંદેશા હોય તો એમાં પણ કે છે અર્થ બદલાતા હોય છે. બીજું છે જટિલતા. કહે છે કે પ્રત્યયન છે કે છે જટિલ પ્રક્રિયા છે. કેમ કે તેના ઉપર સંદેશો મોકલવાની રીત, સંદેશાનો વિષય, વાતાવરણ અને સંદેશો જિલ્લાના લક્ષણોની પણ કે છે ભેગી અસર પડે છે. અને આ 5 ઘટકો અનુકૂળ હોય ત્યારે જ કે છે પ્રત્યયન સફળ થાય છે. એટલા માટે કહેવાય છે કે પ્રત્યયન છે એ કે છે જટિલ પ્રક્રિયા છે. ત્રીજું છે કે તંત્રનું સ્વરૂપ. કે છે પ્રત્યયન તંત્રલક્ષી છે. એટલે કે પ્રત્યયન ઉપર વિવિધ પરિબળોની અસર છૂટી રહેતી નથી, પણ તે અસરોની આંતરક્રિયા કે છે થતી રહે છે, બરાબર. એટલે કે છે કે પ્રત્યયન છે તો એ તંત્રલક્ષી છે. એના પછી ચોથું છે કે કારણ કાર્ય સ્વરૂપ. કે છે પ્રત્યયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે, બરાબર. કે છે કે પ્રત્યયન આપણે દરેક પ્રત્યયન તો એના પાછળ કારણ હોય, એનું કંઈક પરિણામ હોય. દાખલા તરીકે યુવાન પોતાના પિતાને કહે છે મારે નોકરીએ નથી જવું. આ સંદેશાનું કારણ છે. ઉપરીએ બધાની હાજરીમાં મારું અપમાન કર્યું. આ વાત જાણતા યુવાનના પિતા ઉપર તેની અસર થાય છે, અને તેથી પિતા યુવાનને સમજાવે છે કે શરૂઆતમાં તો બધાનો ઠપકો સાંભળવો પડે, એમાંથી જ કશું શીખવા મળે. આમ પ્રત્યયનું કારણ અસરનું ચક્ર કે છે બદલાતું રહે છે. ચક્ર છે એ ચાલતું કે છે રહે છે, બરાબર. કે છે કે આપણે દરેક પ્રત્યયન કરીએ છીએ તો એનું પાછળ કંઈક કારણ હોય, બરાબર. અને એના કારણે એનું પરિણામ હોય તો એ પણ બદલાય છે. હવે એના પછી આપણે જોઈએ પ્રત્યયનના પ્રકાર. તો કે છે કે પ્રત્યયના 2 પ્રકારો છે: શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યયન, બરાબર. શાબ્દિક એટલે કે જે આપણે બોલીને લખીને કહીએ, અને અશાબ્દિક જે આપણે સાંકેતિક ભાષાઓમાં કહેતા હોઈએ છીએ, બરાબર. હવે કે છે જે પ્રત્યયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય એને આપણે શાબ્દિક પ્રત્યયન કહીએ છીએ. એમાં અક્ષરો, વિરામચિહ્નો, અન્ય લેખિત ચિહ્નો, આંકડા વગેરેનો ઉપયોગ થાય, બરાબર. તો એને કહેવાય જે ભાષામાં આપણે મૌખિક કે લેખિત સંકેતોનો ઉપયોગ કરીએ એને શાબ્દિક પ્રત્યયન કહેવાય. એમાં પછી વિરામચિહ્નો, અક્ષરો, લેખિત ચિહ્નો, આંકડા વગેરે. જે પ્રત્યયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય એને આપણે અશાબ્દિક પ્રત્યયન કહીએ. જેમાં ચહેરાનો હાવભાવ જેમ કે કપાળ, આંખ, નાક, ગાલ, મોં વગેરે, શરીરના અંગોની સ્થિતિ જેમ કે ટટ્ટાર, વળી ગયેલા, હાથ, પગ, માથું કે ધડનું હલનચલન, આંખોનો સંપર્ક તેમજ પ્રેષક અને ગ્રાહક વચ્ચેના ભૌતિક અંતરનો સમાવેશ થાય, બરાબર. કે જે પ્રત્યયનમાં આપણે ભાષાના સંકેતો નહીં પણ અન્ય બીજા સંકેતોનો ઉપયોગ કરીએ એને અશાબ્દિક પ્રત્યયન કહેવાય. જેમ કે આપણે ચહેરાનો હાવભાવ, શરીરના અંગો, બરાબર. જેમ કે આપણે કેમ કોઈ ગુસ્સે થયું હોય તો આપણા સામે આમ આંખ કાઢી જોઈએ એટલે આપણને ખબર પડે કે હા એ ગુસ્સે થયું. એ હસતું હોય તો એ ખાલી સ્માઇલ કરે એટલે આપણને ખબર પડે કે ના ભાઈ ખુશ છે. તો આવા હાવભાવ હોય છે તો એ અશાબ્દિક પ્રત્યયન કહેવાય. હવે જે શાબ્દિક પ્રત્યયનમાં શું હોય તો કે શાબ્દિક પ્રત્યયનમાં સંદેશોની પસંદગી ઉપરાંત તેની ઉચ્ચારણની તીવ્રતા, બરાબર. લેખિત હોય તો અક્ષરોનું કદ, અવાજના આરોહ અવરોહ, વચ્ચે વિરામ એટલે કે થોભવું વગેરેની અસર થાય છે. સામાન્ય રીતે તીણા અવાજો મતભેદ, વિરોધો, ગુસ્સો કે ફરિયાદ સૂચવે. જ્યારે નીચો મંદ અવાજ હોય તો એ વિચારની સમાનતા, સમજણ અને સંતોષ દર્શાવે છે. આ બધી બાબતો ઉચ્ચારેલા શબ્દોને જુદો અર્થ આપી શકે છે. કુશળ અભિનેતા માત્ર યોગ્ય શૈલી સંવાદ બોલીને જ શ્રોતાઓ સમક્ષ પાત્રના લાગણી અને વિચાર અને લાગણી આબેહૂબ કે છે વ્યક્ત કરે છે. પછી કે શાબ્દિક પ્રત્યયન છે તો એમાં શું થતું કે એમાં શબ્દોની પસંદગી ઉપરાંત હોય, એના પસંદગી સિવાય શબ્દો આપણે બોલીએ ત્યારે શબ્દોની પસંદગી તો કરીએ પણ એના સાથે આપણા ઉચ્ચારણની તીવ્રતા હોય ને. આપણે જો ઊંચા અવાજે બોલશું તો સામેવાળી વ્યક્તિને ખબર પડશે કે આ ગુસ્સાથી બોલે. આપણે એનાથી નમ્રથી ધીમા અવાજે બોલશું તો એમાં આપણે
કહે છે કે એમાં આપણી સમજણ, આપણી સમાનતા, આપણો સંતોષ દેખાતો હોય છે. એટલે કે જ્યારે કોઈ ઊંચા અવાજે બોલે છે, બરાબર, આરો અવરો એટલે ઊંચા નીચા અવાજે બોલે તો એની પણ અસર થતી હોય છે. કે આપણે ભાઈ તીણા અવાજે બોલીએ, ઊંચા અવાજે બોલીએ તો સામે તો એ મતભેદ, વિરોધ કે ગુસ્સો, ફરિયાદ દર્શાવે. જ્યારે આપણે મંદ અને નીચા અવાજે બોલીએ તો એમાં આપણે વિચારી સમાનતા, સમજણ અને સરગમ, આ બધું છે એ ઉચ્ચારેલા શબ્દો ઉપર જ કે છે અર્થ આપી શકાય છે. હવે કુશળ અભિનેતા હોય છે, આપણે જે હીરો જોઈએ છે, તો એ ખાલી યોગ્ય શૈલીથી બોલીને શ્રોતાને, એની આપણે જોઈએ છે તો એ જ્યારે પ્રેમથી વાત કરતો હોય ત્યારે કેટલો એટલો વિનમ્રતાથી અને લાગણીથી વાતો કરતો હોય છે. અને જ્યારે એ ગુસ્સામાં હોય તો એનું કેવું હોય, એનું વર્તન દેખાય. તો આવી રીતે કહે છે કે હોય છે. હવે એના પછી છે અશાબ્દિક પ્રત્યયનું મહત્ત્વ અંગ્રેજી કહેવતમાં વ્યક્ત થયું છે કે ક્રિયાઓ શબ્દો કરતાં પણ બુલંદ રીતે બોલે છે. બરાબર, કહે છે કે ક્યારેક કહે છે કે જે બોલીને આપણે જે વ્યક્ત કરીએ છીએ એના કરતાં આપણે જે હાવભાવ, આપણા ક્રિયાઓ હોય છે ને એ એના કરતાં પણ બુલંદ રીતે બોલે છે. તો આ અશાબ્દિક સંકેતોને શાબ્દિક સંકેતોથી સ્વતંત્ર રીતે વાપરી શકાય અથવા શાબ્દિકની સાથે સાથે પણ કે છે વાપરી શકાય. હવે કે છે અશાબ્દિક સંકેતો છે તો એને આપણે એના સ્વતંત્ર રીતે પણ વાપરી શકીએ છીએ કે વગર બોલે, અને એને આપણે બોલીને સાથે પણ વાપરી શકીએ છીએ. પણ સાથે સાથે વપરાતી શાબ્દિક અને અશાબ્દિક સંકેતોમાં કે છે સુસંગતતા હોવી જોઈએ. બરાબર, કહે છે કે આપણે જ્યારે બંને વાપરે, દાખલા તરીકે તમે ગુસ્સેથી બોલતા હોય તો સામે તમારા, જો તમે એ પ્રકારનો ગુસ્સો દર્શાવો તો સામે તમારા ચહેરા પર હાવભાવ દેખાવો જોઈએ. પછી તમે ગુસ્સો કરતા ગુસ્સે હો અને મોઢે જો તમે સ્માઇલ રાખો તો એ સુસંગતતા કહેવાય નહીં. નહીંતર કે છે પ્રત્યાયન અસ્પષ્ટ, ગૂંચળાવ ભર્યું બની છે. દાખલા તરીકે તમને મળીને બહુ આનંદ થયો, એ શબ્દો બોલતી વખતે ચહેરો કરડો અને તુચકાર ભર્યો હોય તો સાંભળનાર એ શબ્દો ખોટા છે અને સારી છાપ પાડવા માટે જ બોલ્યા છે એવું લાગે. દાખલા તરીકે તમારા ઘર કોઈ મહેમાન આવ્યું હોય અને તમને ના ગમ્યું હોય, તમે કહો તમે આવ્યા તો બહુ મજા આવી, તમે આવ્યા તો સારું લાગ્યું એમ કહો ને તમે મોઢું બગાડો તો સામેવાળાને ખબર પડે કે એને ગમ્યું નથી, આ ખાલી એમને બોલે છે. બરાબર, એમ કેટલાક ચાળાઓ અને ચેષ્ટાઓ દર્શાવે છે કે વ્યક્તિને સામી વ્યક્તિમાં રસ છે અને તેના પ્રત્યે ઉષ્મા અનુભવે છે, જ્યારે બીજા ચાળા અને ચેષ્ટા એ વ્યક્તિને ચીડ, સુખ કે તિરસ્કાર દર્શાવે છે. ચહેરા ઉપરનું કાયમનું સ્મિત અન્ય વ્યક્તિઓ પ્રત્યેની શુભ લાગણી દર્શાવે. કરડો, ધુઆપુઆ એટલે કે ગુસ્સે થતો ચહેરો એ નિષેધક મનોવલણ સૂચવે. સામે વ્યક્તિ સાથે આંખનો સંપર્ક લાંબા સમય સુધી જાળવી રાખવાથી રસ અને મૈત્રી સૂચવાય છે. છત તરફ કે બારીના બહાર જોવાથી સામી, બરાબર, કહે છે કે કેટલાક ચાળા ચેષ્ટાઓ એવો હોય કે એ સામેની વ્યક્તિમાં રસ દર્શાવે, બરાબર, એના પ્રત્યે ઉષ્મા અનુભવે છે. બરાબર, દાખલા તરીકે આપણને ખરેખર કોઈ વ્યક્તિ આવ્યું આપણને ગમ્યું હોય તો આપણા મોઢાના હાવભાવથી એને ખબર પડશે કે ના ખરેખર એના મેં આવ્યા નહીં, ગમ્યું એમ. બરાબર, જ્યારે કે છે બીજા ચાળા એવા હોય કે સામે વ્યક્તિની ચીડ, સુખ કે તિરસ્કાર દર્શાવે. જ્યારે કદાચ કોઈ આવ્યું હોય અથવા તો આપણે કોઈના ઘરે ગયા હોય કોઈ ના ગમ્યું હોય તો એના મોઢા ઉપરથી, એના હાવભાવ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આપણે ગમ્યા નથી. તો કહે છે કે આવી રીતે ચહેરા ઉપરનું કાયમનું સ્મિત અન્ય વ્યક્તિઓ પ્રત્યે શુભ લાગણી દર્શાવે. કરડો એટલે ગુસ્સાથી ધુઆવો થતો ચહેરો હોય તો એ કે છે નિષેધક વલણ સૂચવે છે. આમ સામી વ્યક્તિમાં આંખનો સંપર્ક લાંબા સમય સુધી જાળવી રાખવાથી રસ અને મૈત્રી સૂચવાય છે. બરાબર, છત કે બારીની બહાર જોવાથી સામી વ્યક્તિમાં નિરસતા કે તેની ઉપેક્ષાનું વલણ સૂચવાય છે. એ જ રીતે અન્ય વ્યક્તિની નજીક જવું સામાન્ય રીતે એના પ્રત્યેનું વિધાયક વલણ કે છે સૂચવે છે. બરાબર, કહે છે કે તો તમે કોઈ સામે એમ કે નિરંતર વાત કરો અને એ સારી રીતે, તો તમારી બે વચ્ચે એક રીતે મૈત્રીનું વલણ દેખાય. જ્યારે તમે સામે વ્યક્તિ હોય એ તમે એના ઘરે જાવ, તમારામાં રસ ના બતાવે અને તમારી ઉપેક્ષા, તમારામાં રસ ના બતાવે, ધ્યાન ના લે તો તે ઉપેક્ષાનું હોય, આપણને ખબર પડે કે ભાઈ એને ગમતું નથી. તો આવી રીતે કહે છે કે અન્ય વ્યક્તિની નજીક જવું સામાન્ય રીતે એના પ્રત્યેનું વિધાયક મનોવલણ સૂચવે. તો તેનાથી દૂર જવું કે દૂર રહેવું એ સામાન્ય રીતે તટસ્થતા કે નિષેધક ભાગ. તમે કોઈની બહુ નજીક રહો તો એ વિધાયક વલણ સૂચવે છે. જ્યારે તમે એનાથી કોઈ વ્યક્તિથી તેનાથી દૂર જવું તો એ કહે છે તટસ્થતાને નિષેધક ભાવ સૂચવે છે. અશાબ્દિક પ્રત્યાયન ખૂબ મહત્ત્વનું હોવાથી તેનો શરીરની ભાષા તરીકે પણ કહે છે અભ્યાસ થાય છે. દાખલા તરીકે હાથ હલાવો કે વાંસો થબડાવો એ સંમતિ સૂચવે છે. અશાબ્દિક પ્રત્યાયનો વ્યક્તિના ગમા કે અણગમાનો સંકેત આપે છે. તે એ પણ દર્શાવે છે કે આ વ્યક્તિ સાથે પ્રત્યાયન કરી શકાશે, આની સાથે નહીં કરાય. ઉપરાંત અશાબ્દિક પ્રત્યાયન જ્ઞાનેન્દ્રિયોમાં
જ્ઞાનેન્દ્રિયોના ઉદ્દીપનમાં વધારો કરે છે અને ઉપરાંત તે બે વ્યક્તિ વચ્ચેના સંબંધો કેટલા ગાઢ છે તે પણ કે જે સૂચવે છે. બરાબર કહે છે કે અશાબ્દિક પ્રત્યાયન છે એ ખૂબ મહત્ત્વનો અને એને શરીરની ભાષા તરીકે પણ અભ્યાસ થયો છે. બરાબર, દાખલા તરીકે કોઈ આપણો હાથ હલાવે અથવા તો વાંસો કોઈને થાબડે તે સંમતિ સૂચવે છે કે એને સારું કામ કરે, શાબાશી આપે છે. બરાબર, એટલે એ અશાબ્દિક પ્રત્યાયન વ્યક્તિના ગમા કે અણગમાનો સંકેત એ પણ દર્શાવે છે કે વ્યક્તિ સાથે પ્રત્યાયન કરી શકાશે કે નહીં કરી શકાય. બરાબર, ઉપરાંત અશાબ્દિક પ્રત્યાયન છે તો એ આપણી જ્ઞાનેન્દ્રિયના ઉદ્દીપનમાં વધારો કરે છે. ઉપરાંત બે વ્યક્તિ વચ્ચેના સંબંધો પણ કેટલા ગાઢ છે એ પણ સૂચવે છે. બરાબર, તો આ હતા આપણા પ્રત્યાયનના પ્રકારો.